આધ્યાત્મિક જીવન તરફ વલણ. એ સમયે બંગાળમાં બ્રહ્મો સમાજ નામની સંસ્થા જાણીતા સમાજ સુધારક રાજા રામમોહન રાયે સ્થાપી હતી. બાળ લગ્ન વિરોધ, સ્ત્રી કેળવણી અને બીજા કેટલાક સમાજ સુધારાના કામો બ્રહ્મો સમાજે ઉપાડ્યા હતા. કેશવચંદ્ર સેનના સુધારક વ્યાખ્યાનો સાંભળી યુવાનો બ્રહ્મો સમાજ તરફ આકર્ષાયા હતા. નરેન્દ્રનાથ પણ તેમાં હતા. નરેન્દ્રનાથે પોતાની માતા તરફથી પવિત્રતાનો વારસો મળ્યો હતો. એ ઉંમરે પણ તેઓ દ્રઢપણે માનતા કે ચારિત્ર એ જ માનવ જીવનનો પાયો છે. બ્રહ્મચર્ય વિના આધ્યાત્મિક અનુભવ અશક્ય છે તેમ તેમને લાગતું. આધ્યાત્મિક જીવન ગાળવાની નરેન્દ્રનાથની ઝંખના એ દિવસોમાં પ્રબળ બનતી જતી હતી. એ દરમિયાન નરેન્દ્રનાથના પિતા તેમને લગ્ન માટે આગ્રહ કરી રહ્યા હતા. સિવિલ સર્વિસની પરીક્ષા માટે વિલાયત મોકલવા જેટલો દાયજો આપવાની વાત પણ તેમના પિતા પાસે આવી, પરંતુ નરેન્દ્રનાથે લગ્નના વિચારનો સખત વિરોધ કર્યો. તેથી એ વાત પડતી મૂકવામાં આવી. બ્રહ્મો સમાજનું વાતાવરણ થોડો સમય નરેન્દ્રનાથને ગમ્યું, પણ ત્યાગ અને વૈરાગ્ય વિના ઈશ્વર દર્શન ન થઈ શકે એમ તેમને લાગ્યું. એ સમયે નરેન્દ્રનાથના મન આગળ બે ચિત્રો રજૂ થતાં. બંને એકબીજાથી તદ્દન ઉલટા હતા. તેનું વર્ણન કરતા નરેન્દ્રનાથ કહેતા, યૌવનમાં પ્રવેશ કરતાં જ મારા માનચક્ષુ સામે દરરોજ બે ચિત્રો ખડા થતા. એક દ્રશ્યમાં વૈભવ, વિલાસ, સુખ, ચેન, પત્ની, સંતાન વગેરે અને બીજા દ્રશ્યમાં અકિંચન, ત્યાગી, ઈશ્વર ચિંતનમાં લીન બનેલો આકાશછત્ર નીચે ખુલ્લી જમીન ઉપર વૃક્ષની છાયામાં પડ્યો રહેતો જે કંઈ મળે તેનાથી દેહનું પોષણ કરી લેતો આત્મનિષ્ઠ સંન્યાસી નજર સમક્ષ ખડો થતો હતો. ત્યાગ અને ભોગની બંને સ્થિતિઓને જીવનમાં ઉતારવાની મારામાં શક્તિ છે એમ મને લાગતું. પછી ધીમે ધીમે સંસારી જીવનની છબી ઝાંખી પડતી જતી અને સંન્યાસીનું જીવન ગાળવાની ઈચ્છા પ્રબળ બનતી. જીવનનો પરમ આનંદ, શાશ્વત સુખ તો કેવળ સંન્યસ્ત જીવનથી જ પ્રાપ્ત થઈ શકે એવો મને નિશ્ચય થતો અને દ્રઢ નિર્ધાર સાથે જ મનને એક પ્રકારનું સમાધાન થતું અને ઈશ્વર ચિંતન કરતો હું ઊંઘી જતો. એકવાર ઈશ્વર દર્શનની ઝંખના તીવ્ર બનતા નરેન્દ્રનાથ મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર પાસે ગયા અને તેમણે સીધો સવાલ પૂછ્યો, મહાશય, આપે ઈશ્વરને જોયા છે? આવો અણધાર્યો પ્રશ્ન સાંભળીને પહેલાં તો મહર્ષિ કશો ઉત્તર આપી ન શક્યા, પણ થોડીવાર નરેન્દ્રનાથ સામે એકીટસે જોઈ રહ્યા અને પછી ધીમે રહીને બોલ્યા, બેટા, તારી આંખો કોઈ યોગી જેવી લાગે છે. પરંતુ આ વાક્યથી નરેન્દ્રનાથને કશો સંતોષ થયો નહીં. એમને તો ઈશ્વરનું પ્રત્યક્ષ દર્શન કરનાર અને કરાવનાર પુરુષ જોઈતો હતો. એ વખતે તેમને એકાએક શ્રી રામકૃષ્ણનું સ્મરણ થયું અને પોતાની આધ્યાત્મિક ભૂખ એ મહાપુરુષના દર્શન અને સમાગમથી તૃપ્ત થશે એવી આશા જન્મી. શ્રી વિશ્વનાથ દત્તની પડોશમાં સુરેન્દ્રનાથ મિત્ર નામે એક ધાર્મિક વૃત્તિવાળા ગૃહસ્થ રહેતા હતા. તેઓ શ્રી રામકૃષ્ણના ભક્ત હતા. એકવાર તેમણે શ્રી રામકૃષ્ણને પોતાની ઘેર ભજન કીર્તન માટે બોલાવ્યા. આ પ્રસંગે તેમણે પોતાના પાડોશી મિત્ર વિશ્વનાથ દત્તના પુત્ર નરેન્દ્રનાથને ભજન ગાવા માટે ખાસ આમંત્રણ આપ્યું, કારણ કે નરેન્દ્રનાથ મધુર કંઠે ભાવપૂર્વક ભજનો ગાઈ શકે છે એવી તેમની ખ્યાતિ હતી. શ્રી રામકૃષ્ણ ત્યાં પધાર્યા, ભજનો ગવાયા. તે દરમિયાન શ્રી રામકૃષ્ણ નરેન્દ્રનાથના ચહેરા સામે જોઈ રહ્યા. તેમના સુમધુર ભાવવાહી ભજનો સાંભળીને તેઓ મંત્રમુગ્ધ બન્યા. ભજનો પૂરા થતાં સુરેન્દ્રનાથ પાસેથી તેમણે નરેન્દ્રનાથનો પરિચય મેળવ્યો. તેને પાસે બોલાવીને થોડી વાતચીત કરી. તેને દક્ષિણેશ્વર આવવા કહ્યું. આમ નરેન્દ્રનાથનો શ્રી રામકૃષ્ણ દેવ સાથે પ્રથમ મેળાપ થયો. આ પ્રસંગ પછી થોડા દિવસે નરેન્દ્રનાથે લગ્ન કરવામાં સંમતિ ન દર્શાવી. તેથી તેમના કાકા રામચંદ્ર દત્તે તેને કહ્યું, જો લગ્ન કરવાનો વિચાર જ ના હોય અને ઈશ્વર દર્શનની તાલાવેલી લાગી હોય તો દક્ષિણેશ્વરમાં ઠાકુર રામકૃષ્ણ પાસે જા. કાકાના આવા સૂચનથી નરેન્દ્રનાથનું મન શ્રી રામકૃષ્ણને મળવા વધારે ઉત્સુક બન્યું. એવામાં એક દિવસ સુરેન્દ્રનાથ દક્ષિણેશ્વર જતા હતા ત્યારે તેમણે નરેન્દ્રનાથને પોતાની સાથે ગાડીમાં આવવા આમંત્રણ આપ્યું. નરેન્દ્રનાથ એક બે મિત્રો સાથે દક્ષિણેશ્વર ગયા. નરેન્દ્રનાથની એ મુલાકાતનું વર્ણન એકવાર શ્રી રામકૃષ્ણએ બહુ ભારપૂર્વક કર્યું હતું. તે તેમના પોતાના શબ્દોમાં વાંચી. આથમણે બારણેથી નરેન્દ્ર ઓરડામાં પ્રવેશ કર્યો. શરીર અને પોશાક બંનેની બાબતમાં એ બેપરવાહ જણાયો. બાહ્ય જગતમાં તેને મુદ્દલ રસ ન હતો. તેની દ્રષ્ટિ અંતરમાં વળેલી હતી. કોલકાતા જેવા શહેરના જડવાદી વાતાવરણમાંથી આવી આધ્યાત્મિક વૃત્તિવાળો યુવાન જોઈને મને નવાઈ લાગી. જમીન પર એક સાદડી પાથરી હતી. તેના ઉપર નરેન્દ્ર બેઠો.
મેં તેને ભજન ગાવાનું કહ્યું. એણે કેટલાક બંગાળી ભજનો ગાયા. એના ગીતથી મને એવો ભાવોદ્વેગ થયો કે હું મારી જાત ઉપર કાબૂ ગુમાવી બેઠું અને મને ભાવ સમાધિ થઈ. પછી એણે રજા લીધી, પરંતુ ત્યારબાદ એને મળવાની હૈયું વલોવી નાખે એવી તીવ્ર અને સતત ઈચ્છા મારા મનમાં થયા કરતી. કેટલીક વાર તો મારી વેદના એટલી તીવ્ર બની જતી કે જાણે ભીના ટુવાલની માફક મારું હૃદય નીચોવાઈ જતું. કેટલીક વાર હું મારા મન ઉપરનો કાબૂ ગુમાવી બેસતો. બાગના નિર્જન ઉત્તર ભાગમાં હું દોડી જતો અને ત્યાં બને તેટલા જોરથી બોલી ઉઠતો, અરે ઓ વહાલા, મારી પાસે આવ, તારા દર્શન વિના હું રહી શકતો નથી. થોડા વખત પછી હું કંઈક સ્વસ્થ બન્યો. આવા પ્રકારની અવસ્થા લગભગ 6 મહિના સુધી રહી. બીજા કેટલાક છોકરાઓ દક્ષિણેશ્વર આવતા અને તેમનામાંથી કેટલાક તરફ મને આકર્ષણ હતું ખરું, પણ નરેન્દ્રનાથ પ્રત્યેના આકર્ષણ જેવું એ ન હતું.